મહુવા કેળવણી સહાયક સમાજ સંચાલિત ભૂતા બાળ મંદિર ખાતે નવી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ભૂતા બાળ મંદિર ખાતે ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને નજીવા દરે ટોકન દરે સ્કૂલે અવર જવર કરવાનો લાભ મળી રહેશે. મહુવા કેળવણી સહાયક સમાજ સંચાલિત ભૂતા બાળ મંદિર ખાતે વિદ્યાર્થીઓની અવર જવર માટે નવી બસ લવાય, જેનું શુભ ઉદ્ઘાટન સંસ્થાના ઉપપ્રમુખ આરસી મકવાણા હસ્તે કરાયું હતું. મહુવા શહેરની માતૃ સંસ્થા મહુવા કેળવણી સહાયક સમાજ સંચાલિત ભૂતા બાળ મંદિર શહેરની મધ્યમાં આવેલ છે અને સંસ્થા દ્વારા અનેકો સ્કૂલો પણ મહુવા શહેરમાં કાર્યરત છે અને આ સંસ્થા દ્વારા ખૂબ જ ઓછી ફી અને નહિવત ફીમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના સંતાનોને અભ્યાસ અપાઈ રહ્યો છે. ત્યારે આ સંસ્થા મહુવા કેળવણી સહાયક સમાજ સંચાલિત ભૂતા બાળ મંદિર ખાતે ટ્રસ્ટીઓ દ્વારા ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને સ્કૂલે અવર જવર માટે એક આઈસર કંપનીની નવી બસ લવાય છે. આ બસમાં ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે સાવ નજીવા ખર્ચમાં અને એકદમ ટોકન દરે વિદ્યાર્થીઓ સ્કૂલે અવર જવર કરી શકશે. ત્યારે આ નવી લવાયેલ બસનું ઉદ્ઘાટન મહુવા કેળવણી સહાયક સમાજના ઉપપ્રમુખ આરસી મકવાણા હસ્તે કરાયું હતું. તો આ પ્રસંગે સંસ્થાના ઉપપ્રમુખ આરસી મકવાણા દ્વારા પૂજન વિધિ કરી કુમકુમ તિલક કરી સૌના મોં મીઠા કરાવવામાં આવ્યા હતા. બાદ આરસી મકવાણાએ જ આ બસને શરૂ કરી સ્કૂલ કમ્પાઉન્ડમાં ટ્રસ્ટીઓ, પ્રિન્સિપલ, બસના ડ્રાઈવર, શાળા પરિવારના શિક્ષકગણને સાથે બેસાડી આરસી મકવાણાએ પોતે બસ ચલાવી હતી. બસના ઉદ્ઘાટન પ્રસંગે મહુવા કેળવણી સહાયક સમાજના ઉપપ્રમુખ આરસી મકવાણા, સંસ્થાના મહામંત્રી જીતેનભાઈ પંડ્યા, ભૂતા બાળ મંદિર ગુજરાતી મીડિયમના પ્રિન્સિપલ શૈલેષભાઈ સાખટ, અંગ્રેજી મીડિયમના પ્રિન્સિપલ રસિકબા સોઢા, તો મંજુલાબેન વોરા શાળાના પ્રિન્સિપલ મહેશભાઈ ચૌહાણ અને શાળા પરિવારના શિક્ષકગણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.